શું તમને પણ 2 દિવસ ગરબા રમીને ત્રીજા દિવસે પગ દુખવાના ચાલુ થઈ જાય છે? તમે જોયું હશે કે તમારી મમ્મીનો કમરનો, પગનો બધા જ દુખાવા નવરાત્રીના પહેલા દિવસે તો ગાયબ જ થઈ જાય છે, પરંતુ નવરાત્રીના બીજા કે ત્રીજા દિવસ પછી મેઇન દુખાવો આવે છે, જે છે એડીનો દુખાવો એટલે કે હીલ પેઇન. કારણ કે જો અચાનકથી જ પતલા ફૂટવેર પહેરીને કલાકો સુધી ગરબા રમવામાં આવે તો તમારા પગના સ્નાયુ પર અને ટેન્ડન પર એક્સ્ટ્રા પ્રેશર આવે છે, જેના લીધે એડીનો દુખાવો થાય છે. દુખાવો ના થાય તેના માટે શું કરીશું? ગરબા પહેલા થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો, કમ્ફર્ટેબલ ફૂટવેર પહેરો અને જો તમે ગરબા માટી કે ખુલ્લા ઘાસમાં રમતા હોય તો ખુલ્લા પગે જ રમો. અને ગરબા રમ્યા પછી મીઠાવાળા ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ સુધી પગ રાખો અને કુલ ડાઉન એક્સરસાઇઝ કરો, જેનાથી તમારી એડીનો દુખાવો ઓછો થશે. અને જો સતત દુખાવો રહે છે તો ફિઝિયોથેરાપીથી તમારું સ્વેલિંગ કંટ્રોલ કરી શકો છો, જેનાથી તમારા મસલ્સ રિલેક્સ થાય છે. તો હવે ગરબા રમો પણ દુખાવા સાથે નહીં, અને આવી જ દવા વગરની સ્નાયુ અને સાંધાની તકલીફો દૂર કરવા માટેની ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરો અને એક્સરસાઇઝ માટે DM કરો. હોમ વિઝિટ અવેલેબલ છે.